બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કળશ લુવાણા ગામે દર વર્ષે ભરાતો ભાગીદાર લોકમેળો ભરાયો હતો. શીતળા માતાના મંદિર સાતમથી શરૂ થતો ત્રિદિવસીય લોકમેળાનો આજથી પ્રારંભ થયો હતો. મેળામાં ગ્રામ પંચાયત દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. થરાદના કળશ લુવાણા ગામે કલેશ્વર માતાજી મંદિરના સાનિધ્યમાં 3 દિવસ સુધી ચાલનારા ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. આ મેળામાં માતાજીના દર્શનાર્થીઓ તેમજ મેળો માણવા આવેલ લોકો માટે ગ્રામ પંચાયત દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાઈ છે તથા જે પણ વ્યક્તિની આંખ દુખતી હોય તો તેઓ દ્વારા માતાજીને ચાંદીની આંખની માનતા રાખવામાં આવે છે. આ મેળામાં અંદર ચકડોળ અને મોતનો કૂવો અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા ચાલતા ચકડોળ, હિંચકા વગેરે મનોરંજન પૂરું પાડે છે. ગુજરાતભરના ભાવિક ભક્તો માતાજીના દર્શનનો લાભ લે છે. મેળામાં મનોરંજન માટે જાયન્ટ ચકડોળ, શેરડી તથા પાથરણા અને ખાણીપીણીના બજાર જામતા અનેક લોકો મન મૂકીને ખરીદારી પણ કરે છે. થરાદ પોલીસ દ્વારા મેળામાં અને રસ્તા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી ભાવિક ભક્તો મેળો માણવા ઉમટી પડે છે. માતાજીના મંદિર અને પ્રવેશ દ્વારને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.